થયું હતું ત્યાં નારદજી આવ્યા છે. हेम शैला गुहा काची देखा परम शोभना यत् समीपे सुर नदी सदा बहती वेगतम सदा बहती वेगतम. કહે છે કે હિમાલય પર્વતમાં એ પરમ શોભાયમાન જે ગુફા છે, જે બરફથી આચ્છાદિત છે, જેની બાજુમાંથી વેગથી ગંગાજી વહી રહ્યા છે, ત્યાં પરમ બહુ સરસ ગુફા છે. અને એ ગુફા વિશાળ છે. ત્યાં તપ કરવા માટે બેસવાની જગ્યા છે, અનેક સુવિધા છે, નાની ફૂલવારી છે. આવી બધી સુવિધાઓની સંપન્ન એ જગ્યા છે. तत्राश्रमो महादिव्यो नाना शोभा संविहितं ततोर्थं सययो तत्र नारदो दिव्य दर्शनो नारदो दिव्य એ જે દિવ્ય આશ્રમ હતો ને, એ જોઈને નારદજીનું મન સ્થિર થઈ ગયું. નક્કી કર્યું કે આ જ જગ્યા છે, અહીંયા જ મારે તપ કરવું છે. જો આ સ્થાનનું મહત્વ કેમ છે એનું કારણ તમને કહું. આ એ જ જગ્યા છે જ્યાં મહાદેવજીએ હજારો વર્ષ તપસ્યા કરી છે. જ્યાં સ્વયં મહાદેવજીએ તપસ્યા કરી હોય એની ઉર્જા કેવી હોય, એની ઉર્જા કેવી હોય. એ ઉર્જા જે નારદજીનું મનને મોહી લીધું છે, એમને મનને હરી લીધું છે કે આ જ જગ્યા એનું મન સ્થિર થઈ ગયું છે. ત્યાં જો એનું ફળ પણ મળ્યું છે. સાંભળી લો. ત્રાદૃષ્ટવા મુનિશાર્દુલ સ્તેપેશ સુરિચિર તપા બંધ્વાસનમ દ્રઢ મોહની પ્રાણાનામ્ય સુગધી પ્રાણાનાયમ સુગધી. એ જગ્યા પસંદ પડી છે. ત્યાં નારદજી આસન લગાવીને પદ્માસનમાં બેઠા છે, પ્રાણાયામ કર્યા છે. પ્રાણાયામ કરીને પછી એ સમાધિમાં દીર્ઘકાળ સુધી સમાધિમાં લીન થઈ ગયા છે. એમનું ધ્યાન તરત જ સિદ્ધ થઈ ગયું, કારણ કે આ જગ્યા મહાદેવજીની ઉર્જા વાળી છે. મહાદેવજીની ઉર્જા વાળી છે. એટલે જો એનું પરિણામ મળ્યું છે. ચક્રે મુનિહ સમાધિ તમ મમ વિજ્ઞાન ભવતી બ્રહ્મ સાક્ષાત્કાર પરમ બ્રહ્મ સાક્ષાત પારકરમ દ્વિજા. નારદજીની આગળ વિજ્ઞાન પ્રકટ થઈ ગયું. વિજ્ઞાન શું છે? વિજ્ઞાન શું છે? હું શુદ્ધ ચિત્તથી, શુદ્ધ મનથી જ્યારે આપણને એ અનુભવ થઈ જાય, એ અનુભવ થઈ જાય કે હું જ પરમ બ્રહ્મ છું, એ જ બ્રહ્મ તત્વ છે, તેમાંથી છૂટું પડેલો હું ને એ એક જ છે, એ બ્રહ્મત્વનો સાક્ષાત્કાર થઈ જાય. અને ભામરાજ એ જે સાક્ષાત્કાર થાય, સાક્ષાત્કાર કોનો થાય? જે આત્મ તત્વ છે. આપણે પણ પ્રયત્ન શેના કરીએ છીએ? આત્મ તત્વને જાણવાનો. આત્મ તત્વને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યાં સુધી આપણે બધાને ઓળખીએ છીએ, બધાને, પણ પોતાનો જે આત્મ તત્વ છે એને જ્યાં સુધી નથી જાણતા ત્યાં સુધી બ્રહ્મત્વનું ક્યારેય જ્ઞાન ન થાય. આત્મ તત્વ જાણીએ તો જ બ્રહ્મત્વનું
એટલા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ ને, એના માટે ભજન કયું છે, આત્માને ઓળખ્યા વિના રે હે ભવના ફેરા નહીં રે મટે હો જી આત્માને ઓળખ્યા વિના રે હે ભવના ફેરા નહીં તો મટે હો તારી ભ્રમણાને વાગ્યા વિના રે હે લખ 84 નહીં રે મટે જી મારી ભ્રમણાને વાગ્યા વિના રે હે લખ 84 નહીં રે મટે એવા કોયલને આગરે એ દિન કે રૂપે એક છે ઓજી એવા કોયલને આગરે એ રંગી રૂપે એક જ છે ઈ તો એની બોલી થકી ઓળખાય રે ઈ તો એની બોલી થકી ઓળખાય આત્માને ઓળખ્યા વિના રે હે લખ 84 નહીં રે મટે તારી ભ્રમણાને વાગ્યા વિના રે હે જી ભવના ફેરા નહીં રે મટે આત્મા